છો બધા મજામાં? અમે પણ મજામાં છે. અમારા તરફથી બધાને જય સીતારામ. કઈ ગયા બોલો? જય સીતારામ. જય સીતારામ. શ્રીરામ શ્રીરામ જય સીતારામ. તો આજે અમે છે બારિયા. આજે કઈ તારીખ? 14. આજે છે 14 તારીખ અને અમે આવી ગયેલા છે બારિયા ફરવા માટે. તો આજે અમે જવાના છે. ક્યાં જવાના? મને હું ખબર કઈ. તો આજે અમે જવાના છે. આમને ખબર છે પણ કહેતા નહીં. મેં કહું છું આજે અમે જવાના છે રતન મહાલ. પહેલી વાર મેં જઉં છું અને આ લોકો તો પહેલા ગયેલા છે પણ હું પહેલી વાર જવાની છું. તો અમે બતાવીશું ત્યાં જઈને. વાંધોની વિડીયોમાં બન્યા રહો અને વિડીયો પછી નિહાળતા રહેજો. થોડી વાર લાગે ને તે લાઈક કરી દેવાનું, એમ દબાવી દેવાનું, પછી સબસ્ક્રાઇબ કરી દેવાનું, પછી શેર કરવા હોય તો કરી દેવાનું. અધરવાઇઝ નો પ્રોબ્લેમ. ચલો મળીએ છીએ અમે તમને ત્યાં જઈને. તમે વાલા હે ને તે વાલા રહી જો, અમુક હે વાલા છે, આપણે બધા છે ને વાલા મજા મેં રહેવાનું અને વિડીયો મેલે ને તે દેખ લેવાનું, નિહાળ લેવાનું, આનંદ કરી લેવાનું. બરાબર? હા નહીં? ચલો મળીએ થોડી વારમાં. જય સિયારામ. રતન મહાલ જવાના હતા, ધોધ પડે છે ત્યાં, પણ ત્યાંનું કેન્સલ રાખ્યું કારણ કે વરસાદ આવી ગયો હતો અને પલળી ગયેલા કમ્પ્લેટ. એટલે પછી આ બાજુ પેલું બાવકા મંદિર છે ને, મહાદેવનું લગભગ છે, તો ત્યાં આવ્યા છે. તો આ જે જૂનું છે એકદમ રાજા રજવાડા વખતનું કંઈક હશે. લોકેશન છે એનું દાહોદથી 15 કિલોમીટર અને બારિયાથી લગભગ ખાસું 25-30 કિલોમીટર જેવું હશે. અને બીજું એ કે આ મંદિર એક જ રાતમાં બનાવેલું છે. એ આપને મેં કીધું એ મુજબનું કે પેલા કુકડા કંઈક વાય હા અને પછી બૂમ પાડીને બંધ કરી દીધું એમ એ નિશ્ચય કરેલો કે એક જ નાઇટમાં બનાવવાનું 3 મંદિરો તો ગલતેશ્વરનું અને આ એ બધું સેમ જ છે, એક જ રાતમાં બનાવેલું છે. અને બીજું છે આખું મંદિર છે એ પથ્થરની કોતરણીથી જ બનાવેલું છે. એમાં બધું જ એડ કરી નાખ્યું છે. ઘણી પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે પ્રશ્નો. જે ખજુરાહોના મંદિર કહેવાય એમાં એક આ પણ મંદિરનું રહસ્ય છે. તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક પણ ખાસી આવે છે, દરરોજ જ આવે છે. અને ક્યારે કીધું કૌશિક? શિવરાત્રિના દિવસે ને? હા, શિવરાત્રિના દિવસે અને કંઈક બીજો એક દિવસ કીધો મહારાજે. તો એ દિવસે અહીંયા મેળાનું પણ આયોજન હોય છે અને મેળો પણ ભરાય છે. તો ખાસ દૂર દૂરથી પબ્લિક જોવા માટે પણ આવે છે. તો તમે પણ અહીંયા આવી શકો છો જોવા માટે. અને સારું જ આ છે મંદિર. હા. ઇતિહાસ શું છે? ઇતિહાસ આગળથી એવું કહે છે કે સતયુગના ટાઈમમાં દેવ લોકોનું બનાવેલું એક રાતમાં એમ. હા, એ મેં જોયું કે રજવાડા વખત કંઈક કરેલું ને. હા, એક જ રાતમાં બનાવેલું. હા, એટલે આ પથ્થર બી અહીંના નથી બહારના. હા, આવો પથ્થર અહીં મળે જ નહીં એવું. ના, કોતરણીઓ બધા યુગ બતાવેલા છે. હા 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 છે ને. હા, એ આવો ઉપર દેવ લોકો છે. નીચે કળિયુગમાં કેવો જમાનો આવે એ કોતરણી બતાવેલી અંદર બતાવેલું છે એમ ને, કળિયુગમાં કઈ રીતનું બધું છે. હવે કેવું કે શરમ વગરનો જમાનો આવી ગયો, કોઈ શરમ રાખે નહીં. આ છોકરા છોકરી કોઈ શરમ રાખે છે? બરાબર. એટલે એના હિસાબે આ પથ્થરમાંથી કોતરણી કરીને પહેલા જ બતાવી દીધું, ભવિષ્યવાણી કરી દીધી એમ ને. બરાબર. કળિયુગમાં આવો જમાનો આવે એમ. હા હા હા. એટલે પાયે દેખે ને એટલે બધી સમજ. અને બે મેળા પડે. બે મેળા પડે, મહાશિવરાત્રી ને આંબળી 11. એ મહાશિવરાત્રી પર ને આમ એ ક્યારે પેલું તમે કીધું 11 આવે ને એને ફેર અને આ શ્રાવણ મહિનો તે આખો રહેશે. એવું. બરાબર. અને બંધ શું કામ અડધું શું કરવા દીધું? એટલે કઈક કારણ હશે ને? કારણ એવું છે કે આમાં આપણે પેલા કે છે ને મુરગા બોલી ગયા એમ રવા દીધું, બંધ કરીને જતા રહ્યા એવું કે છે. મરઘા એટલે મતલબ એમનો
પ્લાનિંગ તો એવું કે એક જ રાતમાં આપણે બધું કરી દેવાનું બનવાનું એમ. જે બનાવીએ હા. એ પૂરું થાય તો અને પછી એનું જેટલું સુધી કામ આવે તો એટલું ચારે બાજુ પડેલા પણ મેલવાના રહી ગયા એવું. મિલવાના રહી બાકી કોતરણી ને બધું કરવા તો કરી દીધું. આ બે પાછળ મંદિર અધૂરા રહી ગયા અને બે આગળ ને આ એમ કઈ પંચમુખી મહાદેવ છે. પંચમુખી મહાદેવ. હા 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 બરાબર. માય છે માય ભીતમાં છે ને એ મહાદેવ પાર્વતી નો છે. હા હા ગણપતિ છે, બરાબર. શંકર ભગવાન શંકર ભગવાન. એવું છે. બાવકા ના મેં જોયું ખજુરાહોમાંનું એક મંદિર આ સ્થાનિક ના છે. સ્થાનિક તમે હા. એવું છે તો તમે અહીંયા લગભગ એક પૂંજારી તરીકે હા, પૂજારી તરીકે. છે એકદમ ને એમ બધું આજુબાજુ બી બધું સારું છે ને હા, એટલે એમ મસ્ત આમ આને કોઈ પહેલી આગળ કોઈ સોનવાયાની નહીં હતી. હા હા અહીં સોર આવીને ભરતા એવું. એવું જંગલ હતું ચાલ ને. વિડીયોમાં ફોટો લઈ 4-5 વાગે સોર આવી જાય. દૂરથી અને બે પછી નક્કી કર્યા કઈ જવાનું છે કઈ ફરવાનું છે એમ હવે છે તો એવું કઈ નથી. હા હા હવે જાગૃત હશે. જાગૃત ના હવે બધે જ બધું જાગૃતતા ફેલાઈ હા. એને આપણે એવું ને એવું રહેવા દેવાનું એમ. હા. એને આપણે કોઈ છેડછાડ કરવાનું કોઈ નથી. કશું જ નહીં. અને જે કરવું એ પુરાતત્વ ખાતાવાળા ખાતા એ લોકો કરી શકે બાકી આપણે કોઈ આપણે હેરફેર કરી કોઈ આ પાયામાં લખેલું છે કે હા, હા. જે કરીને દંડ. બરાબર. અને અહીંયા હવે જે પણ કઈ લાવા કરવાનું હોય એ કઈક દાન દક્ષિણા આપે કે પછી એટલે જેની ઈચ્છા હોય તે મેં જ દે ને મને મારા હાથમાં લખી દીધું. એટલે બીજું આપણે ખરીદી સારું મહારાજ આટલું અમને ઓર્ડર હમણાં જઈશું ઘરે ડાયરેક્ટ એનું એમ કેવું છે પહેલા ઓર્ડર અંદર જઈએ પ્લાન કરવા જઈશું અમે જે મહારાજને કંઈક પૂછવાનું હતું એ પૂછી લીધું કમ્પ્લીટ અને સારું છે એકદમ મસ્ત લોકેશન પણ સારું છે અને જે ખજુરાહોમાંનું જે એક મંદિર કહેવાય ને એ જ મંદિર આ છે. તો મહારાજને બધું પૂછ્યું એ મહારાજ અહીંયા સ્થાનિક છે અને પૂછ્યું તો પિંકુ વિડીયો લેતી હતી અને પૂછી લીધું એમ પહેલી વાર આવું ફેસ ટુ ફેસ કોઈકને પ્રશ્ન કર્યો અને પૂછ્યું તો સારું લાગ્યું. અને બીજું શું કે થોડું જાણવા બી મળ્યું, થોડું નેટમાં થોડું સર્ચ કર્યું કારણ કે એવું લાગ્યું મને થોડું કે પૂછવા જેવું છે આ વસ્તુ. તો પછી મહારાજને પૂછી લીધું તો મહારાજ પણ બધી સારી રીતે કીધું અમને કે આ રીતનું છે અને એવું. તો 10મી સદીમાં બનાવેલું મંદિર આ ખજુરાહોમાંનું એક મંદિર પર નહીં મને પણ કીધું મહારાજ એ પ્રમાણે તો 10મી સદીમાં બનાવેલું. તો તમને બતાવું છું મેં, તમે જોઈ શકો છો કે જે મહારાજ કીધું એ જ મુજબ જે કોતરણીનું એવું મહારાજ બતાવ્યું એ મુજબનું આ છે. વાંધો નહીં. તો આ છે મંદિર. 1 2 3 4 5 હા 5 મંદિર. તો આ છે આ પંચમુખી મહાદેવનું મંદિર એવું કીધું મહારાજ. તો જે 10મી સદીમાં જે બનાવેલું મંદિર કહેવાય એ લોકોને કઈ રીતનું એમ ખબર હશે એમ કે આપણે આ ચિરાગભાઈ છે એ કંઈક થોડું ઘણું જાણે છે તો એમની પાસેથી થોડું જાણી લઈએ. ચિરાગભાઈ તમે જે પણ કંઈક જાણતા હોય એ કહો આ મંદિર વિશે કંઈક. આ છે ને આ ગુફા આની નીચે પથ્થરની નીચે ગુફા છે હા હા જે ઉજ્જૈન માટે નીકળે છે મહાકાલેશ્વર મંદિર માટે. ઓકે અહીંયાથી નીકળતી હતી. અહીંયાથી ઉજ્જૈન. હા બરાબર. હા હા તો આ જે પેલું દેખાય છે એની નીચે ગુફા છે એની ને? નીચે ગુફા હતી. હા 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 હવે બુરાઈ ગઈ હશે. બુરાઈ ગઈ, બહુ હા. સમય થઈ ગયો ને. હા 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 ઓકે ઓકે સારું વાંધો નહીં. થેન્ક યુ આટલું જણાવો બદલ. ઓકે હા ના એટલે આપણે હા સમજી ગયું. છોટું કેટલા મંદિર બનાવવાના હતા? 3 મંદિર બનાવવાના. નામ બોલ આખું. ગળતેશ્વર આવાડું બાવકાવાડું અને બીજું ટુકી એ મંદિર છે હા હા બરાબર. 3 મંદિર બનાવતા એક રાતમાં એક રાતમાં. તો તને આ બધું કોણે કીધું? પપ્પાએ પપ્પાએ કીધું? ઓકે 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 સારું. હા વાંધો નહીં. તો કદાચ આવવું હોય તો પછી જેસાવાડાથી એકદમ 1-2 કિલોમીટર જેવું થાય છે અને દાહોદ જિલ્લામાં છું તો આપ આવી શકો છો અને દર્શન પણ કરી શકો છો અને એની ફૂલ ડિટેલ્સ મૂકી છે વિડીયોઝમાં મળી છે.